બન્યો અને વિષ્ણુના તેજમાંથી 18 ભુજા બની છે અને મારી ભગવતી સિંહ દેવોએ સ્તુતિ કરી છે બાપ. મહિષ મર્દિની સ્તોત્ર જગદંબાને કીધું હે માં આ મહિષાસુર મરાતો નથી, પ્રગટો 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 માં. મહિષી મર્દનમ સ્તોત્ર બોલ્યા છે બાપ. અહિગિરી નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદરૂપે ગિરિવર વિંદ શિરોધિની વાસિની વિષ્ણુ વિલાસિની વિષ્ણુનુતે જગદંબાના ભાગે તત્વાના યથાર્થ થયા છે બાપ. गिरिवर विंध्य शिरोधिनी वासिनी विष्णु विलासिनी विष्णु सुते भगवती है सिद्ध कंठ कुटुंबिनी भूर तुमुनि भूर कुते जय जय है हमर शासन मर्दिनी रम्य कपादिनी शैल सुते. માતાજી 18 ભુજાઓ ધારણ કરી છે. બ્રહ્મદેવ, વિષ્ણુદેવ, મહાદેવ જગદંબાને સ્તુતિ કરે છે. પ્રગટો માં, હે માં પ્રગટો, પ્રસન્ન થાઓ. शूरवर वर्षिणी दुर्दिन दर्शिणी दुर्मुख मर्षिणी हर्षणते त्रिभुवन पोषिणी शंकर दोषिणी कल्बिनी शोषिणी घोषणते વાતાવરણમાં પરિવર્તન થવા લાગ્યું છે અને જગદંબા જ્યારે પ્રગટવાનું ટાણું થયું, બ્રહ્મદેવ, ભગવાન મહાદેવ અને વિષ્ણુદેવ પધાર્યા, સ્તુતિ કરી છે અને જગદંબા પ્રગટ્યા છે બેરાગી. विष्णु विलासिनी जिष्णु આઈ જગદંબા. भगवती है श्रुति कंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुर रम्य कपर्दिनी शैल सुते. वन प्रिय वासिनी हासरते शिखर शिरोमणि तुंड हिमालय तुंड निजालय जगते मधु मधुरे मधु कैट भगतिनी कैट भवादिनी रासरते जय जय है महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैल सुते. दूरदर्शिणी दूर्मुखमर्षिणी हर्षरते त्रिभुवन पोषिणी शंकर तोषिणी तुंगिणी भूषिणी घोषरते अंबिका क्यों, सावित्री क्यों, महालक्ष्मी क्यों, चामुंडा क्यों,
ધનુજની રોષણી દિતિ સુત રોષણી ધૂર્મુદ શોષણી સિંધુ સુત જય જય હે મહિષાસુર મર રમ્ય કપર્દિની શૈલ સુતે તમે ભયભીત નહીં થતા હે દેવતાઓ, હજી દેવોનું રક્ષણ કરવા માટે હું જગદંબા બેઠી છું. ચામુંડા વૈદ્ય ઓ આઈ રણ દુર્મદ શત્રુ વદોદિત દુર્ધર નિર્જર બધા બેસી જાઓ બાપા, બધાને બેઠા છે, બધા બેસી જાઓ. ચતુર વિચાર ધૂણી મહાશિર દુત કૃત પ્રથુધાધિપતે દુરિત દુરિહ દુરસય દુર્મતિ દાનવ દ્રુત દ્રુતાન્વમતે હાય જગદંબા. જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપાદની શેષુતે અને માં ભગવતી જગદંબાએ કીધું છે, હે માં, હે દેવતાઓ ડરશો નહીં, ભયભીત નહીં થતા. દેવ કાર્ય માટે હું ઉપસ્થિત છું. કે માં મહિષાસુર બહુ દાનવ ત્રાસ દે છે, ચિંતા નહીં કરશો, હું બેઠી છું. અને રણયુદ્ધના મેદાનમાં મારી જગદંબા આવે છે. હવે બાપો, મારી માં આવે છે, એકલી ઉપાસી એકલી ઉતરી છે જગદંબા. રણયુદ્ધના મેદાનમાં માં એકલા ઉતર્યા. જય હો. એકવાર જ્યાં વેશભૂષા કરે છે ને એને એકવાર તાળીથી વધાવો ભાઈ. મને ઓરિજિનલ રૂપ લાગે માતાજીના ભગવાન. અને જ્યાં તૈયાર કરે છે, જે બેન હોય કે ભાઈ વેશભૂષા તૈયાર કરે છે, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ માં જગદંબા એમ કીધું, દેવતાઓ ભયભીત નહીં થતા. ઉર્વારુકમેવ બંધનાત્મક્ષિયમામૃતમ ભોલેનાથ સિંહની સવારી કરી જગદંબાએ. 18 પૂજા ધારણ અને રણયુદ્ધના મેદાનમાં આવી અને અટહાસ્ય કર્યું છે માતાજીએ. પર્વતો ડોલવા લાગ્યા છે. મહિષાસુર ઇન્દ્રના સ્વર્ગમાં બેઠો છે, ઇન્દ્રાસન ડોલવા લાગ્યું. આ કોણ? આ કોણ? આ કોઈ સ્ત્રીનો અવાજ? આ કોણ છે? દૂતને મોકલે છે મંત્રીને, જોતો કોણ છે આ? માતાજીની પાસે દૂત આવે છે. તો રૂપ રૂપનો અંબાર મારી જગદંબા સિંહની સવારી કરીને ઊભી. એને અંબિકા કહી શકો, મહાલક્ષ્મી કહી શકો, મહાકાલી કહી શકો, સાવિત્રી કહી શકો. અને પછી દૂતે કીધું છે કે મારા મહિષાસુરને પરણી જા, તને સ્વર્ગનું રાજ મળશે. અને મારી ભગવતી કીધું, હું તો પરણવા જ નીકળી છું, પણ જે મને યુદ્ધમાં હરાવે એની હારે. એ મહિષાસુરને કહી દે, જીવતો રહેવો હોય ને તો પાતાળમાં વયો જાય, નકર દૈતોનો દાટ વાળી દઈશું. દૂતે આવીને મહિષાસુરને વાત કરી છે. મહિષાસુરે સભા બોલાવી છે, શુક્રાચાર્યને બોલાવ્યા છે, યુદ્ધની મંત્રણાઓ થવા લાગી છે. એના મંત્રીઓ તૈયાર થયા છે. ચિક્ષુર, તામ્ર, દુર્મુખ, બિડાલ, બાષ્કલ, અસીલોમા, ત્રિનેત્ર, કાલબંધક, ચંડમુંડ અલગ અલગ મંત્રાનો અલગ અલગ સુઝાવ દે, મત આપે છે કે સ્ત્રી નબળી કહેવાય, કોમળ કહેવાય, એને આપણે હરાવી દઈશું. સ્ત્રીને આપણે આધીન કરી લઈએ, સ્ત્રીને ફોસલાવી લઈએ, સામ દામ દંડ ભેદથી સમજાવીએ. કેવલભાઈ જાંબુચા અને નીલમબેન મકવાણા આ બંનેને તાળીથી બનાવો, વેશભૂષા એ તૈયાર કરાવે. એક તાળીથી બનાવો, નીલમબેન મકવાણા અને કેવલભાઈ જાંબુચા. અને મારી ભગવતી કીધું છે, હે દઈ તો ડાય વાતો ન કરાય રણયુદ્ધના મેદાનમાં. કા યુદ્ધ કરો ને કા ઇન્દ્રાસન છોડી દો, સ્વર્ગ છોડી દો. મહિષાસુર તામ્રને લડવા મોકલે છે, બિડાલને લડવા મોકલે છે, બાષ્કલને લડવા મોકલે છે. અને રણયુદ્ધના મેદાનમાં યુદ્ધ જામ્યું છે. અને મારી ભગવતી સિંહની સવારી કરીને મારવા ઉતરી છે. બા નવરાત નવેલી બની
શરૂ થાય છે. તમે ઘડીક જમાવટ જુઓ, તમે તે તમારા આત્માને મહેસૂસ કરો. આપણા વિચારો રૂપી દૈત્ય જો આપણા શરીરમાં પ્રવેશ કરી ગયો હોય ને, કોરોના રૂપી શરીર દૈત્ય જો આપણા શરીરમાં પ્રવેશ કરી ગયો, તો દેવી ભાગવત કથામાં આજ મારી ચામુંડાને પ્રાર્થના કરો કે દૈત્યનું મર્દન તું કરજે, હે જગદંબા, હે માં. અને તામ્રના બિડાલને મોકલે છે રણયુદ્ધના મેદાનમાં. મારી ભગવતી જગદંબાએ બાણની વર્ષા કરીને યુદ્ધ જામ્યું છે બાપ. દાત્રગદિન્ના દાદિન્ના દાદિન્ના કિર્તકગદગન દાત્રગદિન્ના દાદિન્ના દાદિન્ના કિર્તકગદગન દાત્રગદિન્ના દાદિન્ના દાદિન્ના કિર્તકગદગન દાત્રગદિન્ના દાદિન્ના દાદિન્ના ચિક્ષુર બિડાલ બાષ્કલ, જાઓ મારી જગદંબા મહિષાસુરનું મર્દન કરો. ગદા લઈને પ્રહાર કરે છે. તામ્રય માતાજીના માથા પર ગદાનો ઘા કર્યો. તું ધરી અંબર નાગસુરાનર બાયનમ દિગપાલ દિગંબર અટહી ડુંગર સાતહી સાયર ભેણ સમે એવા. મારી ભગવતી ઉતરી છે દૈત્યને મારવામાં, એકલી ઉતરી, એકલી. મારી હોતે આકાતમ વીરહાકમ બદૈરાકમ મણી જગમાહી પરતા પૂરતી માણી રાસયાવડ રમણી. ઉઠી અમર મેં કસ કમર મેં તું ही समर में चारणी है રણનગર માતાજી ખાંડુન ખબર હાથમાં લીધી. સોનલ સમાધા વ્યોમ બાધા ખબર ગાધાઈ ખડખડ. મારી જગદંબાએ હાથમાં ત્રિશૂળ લીધું છે. અરે આદ શક્તિ આ કરુણી તારે કુંડળ મારી આકાશ પાતાળ તું ધરે અંબર નાગસુરા નર પાય દિગપાલ દિગંબર આધી ડુંગર સાત હિસાયર પેર. અને મારી અંબિકાએ કીધું છે દિગપાલને ધરતીના શેડા બરાબર પકડીને છૂટી લેવો. આ યુદ્ધ કરવાનું તો એમાં શું ખાધું હોય? પાસી દૈત્ય મારી પરંપરા ઉતરી નવનાથ અને નર ચોસઠ નારે હાથ પસારી તેમ રવરાય રવેચી જગ પ્રવેચી વકડ વેચી ઈશ્વરી હેમાં. મારી જગદંબા પ્રજ્ઞા છે. ચિક્ષુરનો, તામ્રનો, કાલબંધકનો માતાજી વિનાશ કર્યો છે. વિનાશ ભાસ્કરનો વિનાશ કર્યો છે. અને પછી મહિષાસુર કહેવા લાગ્યો છે કે હવે ત્રણ થશે વનમાં. અને રણયુદ્ધના મેદાનમાં ચંદમુંડ આવે છે. નવરાત નવેલી બણિયલ વેલી ભાવ ભરેલી ભવકેલી હર હર ખેલી કમર કસેલી સંગ સાહેલી સાહેલી. ચંદમુંડ નામના રાક્ષસો બે આવે છે રણયુદ્ધના મેદાનમાં. ભગવતીને કહે છે કે હે તું અમારા મહિષાસુરની પટરાની બની જા. અને માતાજીની ભરકુટી ફરી ગઈ છે, લેપરો લાલ બની ગયા છે. અત્યારે માતાજીનું ઓરિજિનલ રૂપ થઈ ગયું છે ભાઈ. ચંપક બેલી માંડ ભરેલી સોળ સહેલી શણગારી ચામુંડા ચંડી ચંડી અસુર વિખંડી અવતારી. અને જગદંબાએ ચંદના મુંડને
અને આવ્યો રણયુદ્ધના મેદાનમાં. ઓ ભર શંકર વરની દૈતા ધરની ખબર ભરની દુભરની તારક જળ તરની આપ અમરની સદા સુમરની સુખકારી ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિભંડી અવતારી. લીધું છે પાડાનું. શિંગડાથી પાડાના શિંગડાથી ડુંગરા ઉખાડવા લાગ્યો છે. ભગવતીના સિંહ ઉપર તરાપ મારી છે. સાંભળી વિદ્યાનો પ્રયોગ કર્યો છે. પણ આ તો અંબિકા, આ ચામુંડા, મહાકાળી, મારી ચામુંડા રણયુદ્ધના મેદાનની માલપા, મારી જગદંબા પ્રધાનમાન થયા છે. શણગાર સજેલી આપા કેલી સિંહ ચડેલી ચમકેલી શિખર પર સેલી ભરે રહેલી ત્યાં રહેલી રણગેલી. જેથી મહાદેવે તાંડવ કર્યું ને તેથી દેવતાઓ ધ્રુજતા નહોતા, પણ આજ મહાદેવી તાંડવ કરે છે. મારી ચામુંડા તાંડવ કરે છે. મહિષાસુર આવ્યો છે. મહિષાસુરે પાડાનું રૂપ લીધું છે. મારી ભગવતી હાથમાં તરહુલ લીધું છે. વેહો જાય ભાગ્યો, અમારા રાવણદેવો ગાય છે. વેહો જાય ભાગ્યો, પાડો પડ છાંડે નહીં. એની ત્રાંગમાં મારીને ચામુંડા તરહુલ, એને ચોકમાં ચોટાડી દે ચામુંડા. સાહેબ, એક તાળી સાથે જાઓ અત્યારે એના ખોડિયામાં ચામુંડાનો અવતાર થયો છે. કેવું બને છે, કેવું બને છે? આપ દીધેલી ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિભંડી અવતારી. મહિષાસુરે આવીને મંદોદરીની કથા કીધી છે. મહિષાસુર મહિષાસુર આવીને મંદોદરીની કથા કીધી છે કે હે તું મારી પટરાણી બની જા. મંદોદરીની કથા હું તમને કાલ કહીશ. જે માતાજીને મંદોદરીની મહિષાસુરે કથા કીધી, પણ માતાજી કીધું કે રણયુદ્ધના મેદાનમાં ડાય વાત ન કરવાની હોય, એ પહેલા કરી લેવું જોઈએ. હવે તો લડવા તૈયાર થા. હે મહિષાસુર, તને પુષ્પની વૃષ્ટિ કરી મહિષાસુર મારમ તેજ ચિતારમ કરાતરારમ કરાતરારમ ખોખારમ કરાતરારમ ખોખારમ મા કરાતરારમ ખોખારમ. અત્યારે કેવલ ખોડિયામાં માતાજીનું પ્રાગટ્ય થયું. આમાં ભાઈઓ બહેનો બેઠા છે, એની કુળદેવી ચામુંડા હોય ને એને ક્યારે માતાજી આવી જાય નક્કી નહીં. આ તો રણયુદ્ધના મેદાનમાં મારી ચામુંડા દૈત્યોને મારવા ઉતરી છે. નવરાસ નિવાસમ હરદહુરાસમ રમતી હાસમ હરકરાસમ આપે તો પૂરે નિર્મળ નૂરી સતવર સોરી દોરાણી. હે માં, માતાજી ત્રિશૂળ લીધું છે અને તાંડવ કર્યું છે. દીપકોના હાથમાંથી છેડા છૂટવા લાગ્યા. મહિષાસુરે ભેંસ મહિષીનું રૂપ ધારણ કર્યું, પાડાનું રૂપ ધારણ કર્યું. અને મારી ભગવતી કીધું ભાગવું એટલે ભાગી જા. પણ જે દેવતાઓને રંજાડ્યા છે, જો માર્યા વગર મૂકું તો હું ચંડમૂળ મારણ શક્તિ નો કહેવાય. गिरिनंदिनी नंदित वेदनी विश्वयोगिनी नंदिनते गिरिवर वैद्य शिरोदिनी वासिनी विश्वविलासिनी विश्वसुते भगवती है सिद्धिकंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि गुरुते जय जय हे महिषासुर मर्दिनी रम्य कवर्दिनी शैलसुते जय जय हे महिषासुर मर्दिनी रम्य कवर्दिनी शैलसुते जय जय हे महिषासुर मर्दिनी रम्य कवर्दिनी દેવતાઓએ માતાજીને હાથ જોડ્યા. દેવતાઓએ, હે માં, તારી સિવાય સંભવ નથી. આપણે ઊંચા હાથ કરીને માતાજીને દેવતાઓ પ્રાર્થના કરે છે. આપણે પણ વિનંતી કરીએ, હે માં, હે પરાંબા, હે જગદંબા, હે કુળદેવી થઈને અમારા કુળમાં પૂજાશો. હે જગદંબા, અમીની દ્રષ્ટિ રાખજે. હે માં, એ ધારે તો દીકરા આપી શકે અને ઈ ધારે તો પૃથ્વીનો પ્રલય કરીને મારી પણ શકે. પણ હે માં, તું કરુણા કરજે. બોલ્ય શ્રી પરાંબા માત કી જય. હે ભગવતી, હે મહામાયા, હે પરાંબા. દેવતાઓએ માતાજીની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. દેવતાઓ રાજી થયા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ
મારે તમને એટલું કહેવું છે કે બધાય દેવો હારી ગયા દાનવોથી, પછી એકલી સિંહની સવારી કરીને ઉતરીને એ આપણી જગદંબા છે બાપ. એકલી ઉતરી છે, એ મહા છે, સર્વ જગતનું સંચાલન કરનારી જગદંબા. એ દેખાતી નથી, નિરંજન નિરાકારી છે. એ તો સ્વરૂપ લે રૂપ લે એટલે એને સગુણ શક્તિ કહેવાય, બાકી તો નિરંજન છે, નિર્ગુણ શક્તિ છે. મા પ્રગટ્યા છે ત્યારે દેવતાઓ નાચવા લાગ્યા માની મોરો. બધી 64 જોગણીઓ નાચવા લાગી. વાતાવરણ કેવું થયું છે? એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે, રૂડે ગરબે રમે છે દેવી અંબિકા, રૂડે દેવતાઓ નાચ્યા છે. આ ગરબો છે, તમારો રમવો તો રમી લેજો, આ ટાણું છે. એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા લોલ, એની તાળી પડે ત્રણ લોક મારે, એની તાળી પડે ત્રણ લોક મારે. એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા, એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા લોલ. જય મા ચામુંડા. એ આકાશમાંથી સૂર્ય જોવા લો, એ આકાશમાંથી સૂર્ય જોવા રે, આકાશમાંથી સૂર્ય દેવ આવ્યા લો, એ આકાશમાંથી સૂર્ય દેવ આવ્યા રે. એ સાત રાણીઓ સાત દેવી ઓ સાત માતા રંગના દેન લાવી યાર લો, રંગના દેન લાવી યાર. એ રૂડે ગરબે રૂડે ગરબે આજ રમે માત અંબિકા લો, ગરબે રમે છે દેવી અંબિકા. આરે રે રૂડે ગરબે આજ રમે માત અંબિકા લો. મારા બે માસી છે બાપ. જય હો જય હો. જય અંબે. હાલો. એ સોમનાથથી મહાદેવ જોવા યાર લો, સોમનાથથી મહાદેવ જોવા યાર રે, સોમનાથથી મહાદેવ જોવા યાર રે, સોમનાથથી મહાદેવ જોવા યાર રે. એ સાત સતરે ઓ સાત એની ઓ સાત રાણી પાર્વતી જીને લાવી યાર લો, મિત્ર મંડળ આ તકે હાર્દિક સ્વાગત કરે છે. એ રૂડે ગરબે રૂડે ગરબે રમે માત અંબિકા લો, એ રૂડે ગરબે રમે છે માત અંબિકા લો. જય અંબે. જય માતાજી. એ માડી મારી એ આકાશમાંથી ઇન્દ્રદેવ આવ્યા લો, એ આકાશમાંથી ઇન્દ્રદેવ આવ્યા, આકાશમાંથી
ઇન્દ્રદેવ આવ્યા રે લો હે આકાશમાંથી ઇન્દ્રદેવ આવ્યા રે લો હે સાથ રાણી ઇન્દ્રાણી જીન લાવ્યા રે લો સાથ રાણી ઇન્દ્રાણી ને લાવ્યા રે રૂડે ગરબે રૂડે ગરબે આજ રમે માતે અંબિકાર લો હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકાર લો અંબિકા દેવી અંબિકા અંબિકા દેવી અંબિકા અંબિકા દેવી અંબિકા અંબિકા દેવી અંબિકા જય ચામુંડ હે માં કાળી હે પાવાવાળી હે માતુ કાળી હે પાવાવાળી માતુ કાળી ને કલ્યાણી મોરે માતા ને યાદો ન્યા જોગ માયા માં કાળી ને કલ્યાણી રે માં યાદો ત્યાં જોગ માયા ચાર ચાર યુગમાં જાણે મોરે માતા તને ચાર ચાર યુગમાં જાણે મોરે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તું કાળીને કલ્યાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા એ તું કાળી પાવાવાળી એ તું કાળી ને પાવાવાળી તું કાળીને એક મિનિટ બધા બહેનોના હાથ ઊંચા થાય રમજો પણ એક તાળી સંભળાવી જોઈએ હા હા બાપુ તું કાળી પાવાવાળી તું કાળી પાવાવાળી તું કાળી એ કુમાર મિત્ર મંડળ આવી જાઓ બાપા આવી જાઓ થોડી વાર આવી જાઓ જોગમાયા ગરબે રમો, ગરબે. કાળીને કલ્યાણી રે માં જોઉં ત્યાં જોગમાયા જય જોગમાયા જય જોગમાયા કુમાર મિત્ર મંડળ તમામ આવી જાઓ ઝડપથી કંકુડા ઢોળાના મન પગલા દેખાણા કંકુડા ઢોળાના મન પગલા દેખાણા જાંદર ના જમકારે મારે ચામુંડ મારી આવ્યા જાંદર ના જમકારે મારે ચામુંડ મારી આવ્યા એ કંકુડા ઢોળાના મન પગલા દેખાણા કંકુડા ઢોળાના મન પગલા દેખાણા જાંદર ના જમકારે મારે ખોડલ માડી આવ્યા
ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડમાના ચોટીલે ડાકલા રે વાગ્યા ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડમાના ચોટીલે ડાકલા એ રે વાગ્યા રે ચોટીલે ડાક વાગ્યા ચામુંડમાના ચોટીલે ડાકલા રે વાગ્યા ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડમાના ચોટીલે ડાકલા વાગ્યા એ ડાકને ડમરુ માને હરદમ વાગે ડાકને ડમરુ ડાકને ડમરુ માને હરદમ વાગે ઉતડા વાગવા લાગ્યા ચામુંડમાન ચોટીલે ડાકલા વાગ્યા ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડમાના ચોટીલે ડાકલા વાગ્યા ખેલ ખેલો રે ભવાની માં જય જય અંબે માં. એ ખેલ ખેલો રે ભવાની માં જય જય અંબે માં ખેલ ખેલો રે ભવાની માં જય જય અંબે એ માં. ખેલ ખેલો રે ભવાની માં જય જય અંબે માં જય જય અંબે માં જય જય અંબે માં. જય જય અંબે માં જય જય અંબે તું તો પાવાની પલાણી માં જય જય અંબે માં પાવાની પલાણી માં જય જય અંબે માં ખેલ ખેલો રે ભવાની માં જય જય અંબે માં ભવાની માં જય જય અંબે માં ભોરિયંધારી રે રાતલડી માં નિસરા દર્ય સવા. એ ગોરી અંધારી રે રાત લડી માં નિસર્યા ચાલ્યા સેવા ભોરિયંધારી રે રાતલડી માં નિસરા દર્ય સવા. એ ગોરી અંધારી રે રાત લડી માં એ મોગલ આવે નવરાત રમવા કેવા કેવા રૂપે માડી કેવા કેવા રૂપે આઈ હરતાન પરાણી માંગલ. નવરાત રમવા કેવા કેવા વેશેમાં કેવા કેવા વેશે માતા આવે નવરાત રમવા કેવા કેવા રૂપે માં કેવા કેવા રૂપે આવે નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા એ તું સૌને દેખે માતાજી એ તું સૌને દેખે માતાજી તુજને વાણે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા રૂપે માં કેવા કેવા વેશે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા રૂપે માં કેવા કેવા રૂપે માં કેવા કેવા રૂપે માં કેવા કેવા બોલીએ આદ્ય શક્તિ અંબે માત કી જય ચામુંડા માં માત કી જય મહાકાલી માં માત કી જય નવદુર્ગા માં માત કી જય રોકડિયા હનુમાનજી મહારાજ માત કી આજની કથા ને અહીંયા વિરામ આપું છું. આવતીકાલે 3:30 વાગે ફરી ભગવતી ચર્ચામાં કોઈ જગ્યા નહીં છોડશો. ઊભા છો ત્યાં બેસી જાઓ. 3:30 વાગે ભગવતી ચર્ચામાં આરતી કરી માતાજી પ્રજ્ઞા છે આરતી કરીને પ્રસાદ લઈને પછી જજો બધાય. આજે બધાને જાજા કરીને જય માતાજી. કાલે વહેલા આવજો. આજની કથા અહીંયા વિરામ લે છે. આવતીકાલે 3:30 વાગે ભગવતી ચર્ચામાં. કાલે છેલ્લો દિવસ છે 8મો દિવસ એટલે પછી પ્રમ દિવસે તો આપણે 5 વાગે વિરામ આપી દેવાનો હોય. કલાકની કથા છે પ્રમ દિવસે. કાલે છેલ્લો દિવસ છે. ટ્રેન ચૂકી નહીં જતા. કાલે બધા આવી જજો મારા બાપ હો. આજની કથા અહીંયા વિરામ લે છે. આવતીકાલે 3:30 વાગે ફરી ભગવતી ચર્ચામાં દેવી ભાગવત કથામાં. ત્યારે બોલ શ્રી અંબે માત કી જય સત્ય સનાતન ધર્મ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આરતી કરી પછી પ્રસાદ લઈને છૂટા પડીશું. ત્યાં સુધી જગ્યા નહીં છોડતા. જય માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ પરમ પૂજ્ય અરવિંદભાઈ રાવલ દ્વારા સુંદર મજાની આપણે દેવી ભાગવતમાં આજે મોજ કરાવી દીધી. હજી આથી વિશેષ મોજ આપણે આવતીકાલે પણ કરવાની છે. આવતીકાલે ચોક્કસ દરેક ધર્મપ્રેમી ભાઈ બહેનોને મારી 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આવતીકાલે 3:30 કલાકે પોતપોતાનું સ્થાન મેળવી લેજો. બાપુ એના સમય આવી જ જાય. તમે નથી આવતા કોઈ. એક દિવસ કામ કદાચ વહેલું મોડું થઈ જાય, કદાચ અડધી કલાકની નીંદર બાકી રહી જાય ને, તો બીજે દિવસે તમે તારે 2-4 કલાકની ઊંઘ વધારે ખેંચી લેજો. પણ આવતીકાલે બાપુ આપણને મેણું ન મારે ને એવું દરેક ભાઈઓ બહેનોને વિનંતી કરું છું. 3:30 કલાકે બાપુ આવે ને એ પહેલાં આપણે છેક લીમડી ચોક સુધી બતાવી દેવું છે કે ના જો બાપુ આજે છેલ્લો દિવસ છે, તમારું માન રાખ્યું. અમે જોરદાર તાળીઓ એકવાર વધાવી લ્યો પૂજ્ય શ્રી અરવિંદ બાપુને.
એમને વચન આપશું ને આપણે હાથ ઊંચો કરો. કોણ કોણ 3:30 વાગે આવી જશે? હું તો છું જ તે હો, બધાની હાજરી જોઈશ. 3:30 કલાકે દરેક ભાઈઓ બહેનો અહીં અચૂકપણે હાજર રહેજો. હું અચૂક, હું તો હોવ જ છું, એટલે હું ધ્યાન રાખીશ કોણ કોણ આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અતિથિ દેવો ભવ.